રાજકોટ જિલ્લાના ધોરાજી સેશન કોર્ટે ડીએનએ રિપોર્ટ નેગેટિવ હોવા છતાં પર્યાપ્ત પુરાવાના આધારે દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા સંભળાવી। ભાયાવદરના માધવ ડાયાભાઈ વાઘેલા નામના આરોપીને દુષ્કર્મના કેસમાં સજા આપી છે। 31/7/2024ના ભોગ બનનાર ભાભુએ ફરિયાદ નોંધાવેલ બચાવ પક્ષ દ્વારા કહેલ કે ભોગ બનનારને અન્ય 2 મિત્ર હોવાનું જણાવેલ। પોલીસ તપાસ દરમિયાન ભોગ બનનારના ગર્ભમાં રહેલ તેના કુદરતી પિતા આરોપી માધવ વાઘેલા હોવાનું એફએસએલ પૃથ્થકરણમાં સામે આવ્યું હતું। સરકારી વકીલ દ્વારા કહેલ ભોગ બનનારની ઉંમર 14 વર્ષની હોય અને ગર્ભવતી બનાવી દીધેલની ફરિયાદ કરતા પહેલા ભોગ બનનારને આરોપીને વિનંતી કરેલ કે ગર્ભ નિરોધક ગોળી આપે જેથી ગર્ભ પડી જાય। સરકારી અને બચાવ પક્ષની દલીલ બાદ ધોરાજી સેશન કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સજાને દંડ આપેલ। કોર્ટે તપાસ કરનાર અધિકારી સમક્ષ ડીએનએ રિપોર્ટ નેગેટિવ આવે ત્યારે પોક્સો જેવા ગંભીર ગુનામાં અન્ય વ્યક્તિના નામ જોગ સોલંકી અને સમીર જોણેજા વિરુદ્ધ શા માટે તપાસ ન કરી તે અંગે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીનો આદેશ કરેલ। રિપોર્ટર જગમાલ સુવા, ધોરાજી। નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી। આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી માધવ ડાયા વાઘેલા રહેવાસી ભાયાવદરવાળાને તકસીરવાન ઠરાવેલ છે। આરોપી તરફે બચાવ એવો લેવામાં આવેલો હતો કે ડીએનએ રિપોર્ટ એટલે કે શરીર સંબંધથી એક બાળકનો જન્મ થવાનો હતો, ગર્ભ રહી ગયો હતો અને ડીએનએ રિપોર્ટ પ્રમાણે કુદરતી પિતા માધવ ડાયા વાઘેલા નથી અને અન્ય લોકોએ ભોગ બનનારનો લાભ લીધો છે। સરકાર પક્ષે એવી રજૂઆત કરવામાં આવેલી હતી કે ભોગ બનનારની માતાને બ્રેઇન કેન્સર હતું અને તેના લીધે તે વધારે સમય સૂતા રહેતા। ભોગ બનનાર સાથે છેલ્લા 2 વર્ષથી ભોગ બનનારના કથન પ્રમાણે એટલે કે ભોગ બનનાર 12 વર્ષની હતી ત્યારથી આરોપી ધરારીથી શરીર સંબંધ બાંધતો હતો। છેવટે ભોગ બનનારે ફરિયાદ કરતા પહેલા આરોપીને એવું જણાવેલ કે માસિકના દિવસો ચડી ગયા છે અને કોઈ દવા લાવી આપે તો પણ ભોગ બનનારે ઉદ્ધતાઈથી જવાબ આપેલ અને આ તમામ દલીલોને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા કરેલ છે અને દંડ ફટકારેલ છે। આ કામમાં તપાસ કરનારની અમુક બેદરકારીઓ માટે પણ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીનો આદેશ થયેલ છે। સાહેબ, એક દિવસમાં 2 જજમેન્ટ આવ્યા, શું કહી શકશો આ લોકોને? સામાન્ય રીતે જોવામાં આવે તો નાની ઉંમરના બાળકો કહી શકાય, કારણ કે 20-21 વર્ષના બંને આરોપી 25 વર્ષ આજથી નીચેની ઉંમરના છે અને પ્રેમ સંબંધ સમજી અને જે ભૂલો કરે છે તેને કાયદાનું ભાન થઈ જાય એવા ચુકાદાઓ છે। કાયદાની દ્રષ્ટિએ 18 વર્ષથી નાની કોઈ પણ દીકરી કોઈ પણ જાતની શરીર સંબંધ કે સહમતિ આપવા માટે સક્ષમ મનાતી નથી। કદાચ એમાં 2 દિવસ પણ ખૂટતા હોય તો પણ આરોપીને મિનિમમ 20 વર્ષની સજાની જોગવાઈ છે, એટલે આ માટે લોક જાગૃતિ પણ જરૂરી છે।